વિસાવદરની કડીની પેટા ચૂંટણીઓ હતી ત્યારે રાજકીય ગરમાવો આવ્યો હતો। સમગ્ર ગુજરાતમાં ચર્ચાઓ થઈ રહી હતી ગોપાલ ઇટાલિયાના નામની, કારણ કે વિસાવદરમાં જે ગેરરીતિઓ થતી હતી તેને લઈને તેમણે એ ઉજાગર કરી હતી, સ્ટિંગ ઓપરેશન કર્યા હતા, જનતા રેડ પાડી હતી અને વિસાવદરમાં ચાલતા કાળા કામો છે તેનો પર્દાફાશ કર્યો હતો। પરંતુ આ જે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું તેને લઈને ગોપાલ ઇટાલિયાની હવે મુશ્કેલી વધી શકે છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિસાવડિયા। વિસાવદરમાં જ્યારે પેટા ચૂંટણીઓ હતી ત્યારે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી દ્વારા કોંગ્રેસ અને ભાજપ પર સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને પૈસાની લેવડ દેવડના આક્ષેપો કરવામાં આવ્યા હતા। ફેસબુક ઉપર લાઈવ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ઘણી કાર્યવાહી પણ થઈ છે, પરંતુ ગોપાલ ઇટાલિયા પર લલિત વસોયાએ 10 કરોડનો દાવો ઠોક્યો છે। ગોપાલ ઇટાલિયા પર તે દાવો કરવામાં આવ્યો છે કે 10 કરોડ તેમને માનહાનિ બદલ તેમને આપવા પડશે અને 10 દિવસમાં જ કાર્યવાહી કરવી પડશે। શું કહી રહ્યા છે લલિત વસોયા તે સાંભળીએ। જે લલિતભાઈ, વિસાવદરની જે ચૂંટણી હતી તે વખતે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું ને તેને લઈને જ તમે ગોપાલ ઇટાલિયા ઉપર જે દાવો કર્યો છે 10 કરોડ રૂપિયાનો, શું કહેશો? વિસાવદર પેટા ઇલેક્શન વખતે મતદાનને 2 દિવસની વાર હતી ત્યારે ગોપાલ ઇટાલિયાએ આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાને હું પૈસા આપી અને આમ આદમી પાર્ટીમાંથી ફોડી રહ્યો છું એવું સ્ટ્રિંગ ઓપરેશનના નામે જે કાંઈ સ્ટન્ટ કર્યું છે અને ખોટી રીતે મને બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો છે ને એટલા માટે મેં આજે ગોપાલ ઇટાલિયાને નોટિસ પાઠવી અને 10 કરોડનો માનહાનિનો દાવો એમની સામે હું કરું છું। જી લલિતભાઈ, આગામી દિવસોમાં જો તેનો જવાબ નહીં મળે તો આપ કયા પ્રકારની કાર્યવાહી કરશો? હું જે રીતે કાનૂની કાર્યવાહી થતી હશે તમામ પ્રકારની કાર્યવાહી કરી અને એમની સામે મારી બદનક્ષી કરી છે એના માટે હું લડત કરીશ। જી લલિતભાઈ, આપ જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર। જે પ્રમાણે લલિત વસોયા કરી રહ્યા છે કે તે પણ કાયદાના માણસ છે, ગોપાલ ઇટાલિયા છે તે, અને હવે જે લલિત વસોયા છે તે કાયદાકીય રીતે લડવાના છે, કારણ કે તેમના પર માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો ગોપાલ ઇટાલિયા આમ તો ખૂબ ચર્ચિત ચહેરો રહ્યા છે અને તે કાયદાકીય રીતે પણ તેમને ખૂબ જ્ઞાન છે, પરંતુ હવે લલિત વસોયા તેમના પર દાવો કર્યો છે। હવે શું થાય તે જોવાનું રહ્યું, કારણ કે હવે દાવો કર્યા બાદ ગોપાલ ઇટાલિયાને તેનો જવાબ આપવો પડશે અને તે કાયદાકીય રીતે તેમને પણ લડવું પડશે। તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।